વાલા વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન મિત્રની ક્વિક સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 3 માં આપણે 1 થી 50 ક્વેશ્ચન મનોવિજ્ઞાનના જોયા હતા. નેક્સ્ટ 51 થી 100 આપણે આ પાર્ટમાં જોઈશું. ખૂબ જ અગત્યના મનોવિજ્ઞાનના પ્રશ્નો છે. સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન 51. બાળ વાનરો પર કોણે પ્રાથમિક અભ્યાસો કર્યા હતા? આન્સર થશે હોલોએ. ત્યારબાદ મેકલેલેન્ડનું નામ કઈ પ્રેરણા માટે જાણીતું બન્યું છે? આન્સર છે સિદ્ધિ માટેની પ્રેરણા માટે. ત્યારબાદ માનવ જરૂરિયાતોની તેના ક્રમ પ્રમાણે ગોઠવણી કોણે કરી છે? આન્સર છે મેસ્લોએ. ત્યારબાદ મેકડુગલની વિચારસરણીને શું કહેવામાં આવે છે? આન્સર છે હેતુવાદ. ત્યારબાદ ફ્રોઈડનું મુખ્ય કાર્ય શાના પર કેન્દ્રિત થયું હતું? આન્સર છે અજાગૃત પ્રેરણા માટે. આ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે. ત્યારબાદ અભિપ્રેરણાના સિદ્ધાંતો કોણે આપ્યા છે? આન્સર છે મરેએ. ત્યારબાદ પ્રેરકોએ વ્યક્તિની એવી મનોદશા છે કે જે કોઈ નિશ્ચિત ધ્યેયની પૂર્તિ માટે તેને નિશ્ચિત વર્તન તરફ દોરે છે. તો આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા ગિલફર્ડે આપી છે. ત્યારબાદ અધ્યયન સંક્રમણ સાથે કોનું નામ જોડાયેલું છે? આન્સર છે ટોલમેન. સામૂહિક અજાગૃત મનનો ખ્યાલ કોણે આપ્યો? આન્સર છે યુંગે. એડલરના મનોવિજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? આન્સર છે વૈયક્તિક મનોવિજ્ઞાન. ત્યારબાદ માનવીમાં રહેલી જન્મજાત વૃત્તિઓને ફ્રોઈડ શું કહે છે? આન્સર છે ઈડ. ત્યારબાદ મનોવિજ્ઞાનમાં ક્ષેત્ર સિદ્ધાંત કોણે આપ્યા છે? આન્સર છે કર્ટ લેવિને. ત્યારબાદ સાનિધ્યાત્મક અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા? આન્સર છે ગ્રથીએ. પ્રાણીઓ જે પદ્ધતિથી શીખે છે તે પદ્ધતિનું થોર્નડાઇકે શું નામ આપ્યું છે? આન્સર છે પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ. ત્યારબાદ શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કોણે પ્રસ્તુત કર્યો હતો? આન્સર છે ક્રિશ્ચિયન વુફે. ત્યારબાદ અધ્યયનમાં શબ્દોના જુલમ સામે આકરા પ્રહારો કોણે કર્યા હતા? આન્સર છે ડ્યુઈએ. અધ્યયનની પ્રક્રિયાને વિસ્તૃત રીતે કોણે સમજાવી છે? તો ડેશિલે સમજાવી છે. એકદળ જોડિયા બાળકોના વિકાસાત્મક કાર્ય વિશે કોણે પ્રયોગો કર્યા હતા? આન્સર છે ગેસેલે. શિક્ષણ અને મનોવિજ્ઞાન વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું યશ કોને ફાળે જાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પેસ્ટોલોજીને. માનવીનું વર્તન અન્ય પ્રાણીઓની જેમ જ પર્યાવરણના ડેશથી દોરવાય છે. આન્સર છે ઉદ્દીપકો. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? જ્યારે પ્રથમ શબ્દ આવે તો આપ યાદ રાખશો વુન્ટે. પ્રાણી મનોવિજ્ઞાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાણી વિજ્ઞાનને તુલનાત્મક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષકની 3 જવાબદારીઓ કોણે જણાવી છે? આન્સર છે સ્ટીફન્સે. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઉપયોગિતાનું સમુચિત મૂલ્યાંકન કોણે કર્યું હતું? આન્સર છે ડેવિસે. ત્યારબાદ સકલ્પના એટલે શું?
તો સંકલ્પનાનો મતલબ છે ખ્યાલ અથવા વિચાર. ત્યારબાદ જે ચલની અસર પરિસ્થિતિ કે ઘટના પર માપવા માંગતા હોઈએ તેને કયું ચલ કહેવામાં આવે છે? આન્સર છે સ્વતંત્ર. ત્યારબાદ વ્યક્તિની સમસ્યાના નિદાન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? સમસ્યાના નિદાન માટે તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિરપેક્ષ સીમા અને ભેદ સીમા જાણવાની જરૂર કઈ પદ્ધતિમાં પડે છે? નિરપેક્ષ સીમા અને ભેદ સીમા જાણવાની જરૂર ભેદ સીમા પદ્ધતિમાં પડે છે. અવલોકન પદ્ધતિનું મહત્વ કોણે સમજાવ્યું છે? તો નોર્મન મનેએ સમજાવ્યું છે. માણસ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય. આ વિધાનના પ્રણેતા કોણ હતા? તો મનુભાઈ પંચોળી હતા. કયા શિક્ષણ શાસ્ત્રીએ દુનિયામાં પહેલ વહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ ગણી છે? તો આન્સર છે એરિક એરિબે. ત્યારબાદ કેળવણીના અર્થમાં કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ શબ્દો કોણે ઉચ્ચાર્યા છે? આન્સર છે ડોક્ટર રાધાકૃષ્ણન. ત્યારબાદ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કેળવણીની આ વ્યાખ્યા H.G. વેલ્સે આપી છે. યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે 1996માં કેળવણી માટેના કેટલા મુદ્દાઓ જાહેર કર્યા છે? આન્સર છે 9. કોઠારી પંચ ભારતમાં કયા વર્ષમાં આવ્યું છે? તો 1964-66માં. મેં 64 વખત કોઠું ખાધું. એવી રીતે આ ક્વેશ્ચનને તમે યાદ રાખી શકો છો. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું છે કે લર્નિંગ ધ ટ્રેઝર વિથિન, ધેટ મીન્સ શિક્ષણ ભીતરનો ખજાનો. તો આ કોણે કહ્યું હતું? ડેલોર્સ પંચે કહ્યું હતું. ત્યારબાદ વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ. કેળવણીનો આ અર્થ કોણે આપ્યો છે? આન્સર છે મહર્ષિ અરવિંદે. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો રૂસોએ આપી છે. એ પ્રકૃતિવાદી હતા. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. આ વ્યાખ્યા આ વિધાન કોણે આપ્યું છે? તો એરિસ્ટોટલે આપી હતી આ વ્યાખ્યા. ગાંધીજીએ આપેલ બુનિયાદી શિક્ષણનો પાયો કયા વર્ષમાં નંખાયો હતો? તો 1973માં, જેને નઈ તાલીમથી પણ ઓળખવામાં આવે છે. 1973માં. કિન્ડરગાર્ટન શિક્ષણ પ્રણાલીના પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક ફ્રોબેલ. કિન્ડરગાર્ટનમાં જ્યારે બાલ મંદિરમાં બાળક જાય છે ત્યારે એને બેલ વગાડવાનું ખૂબ જ મન થાય છે. તો એ રીતે આપ બેલ પરથી ફ્રોબેલ યાદ રાખી શકો છો. શિક્ષણમાં બાળ સાહિત્ય બ્રહ્મા તરીકે કોણ જાણીતું છે? તો ગીજુભાઈ બધેકા, જેને મૂછાળી માનું પણ બિરુદ મળેલ છે. જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોણે આપી છે? તો J.S. રોસે આપી છે. આદર્શવાદ આઇડિયાલિઝમ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? આન્સર છે પ્લેટો. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? પ્લેટો.
વ્યવહારવાદનો જન્મ 17મી 18મી સદીમાં કયા દેશમાં થયો હતો? આન્સર છે અમેરિકામાં. પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણમાં શિક્ષકનું કાર્ય ડેશ ડેશ ડેશ. તો પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણમાં શિક્ષકનું કાર્ય શું હોય છે? વિદ્યાર્થીઓની પ્રવૃત્તિનું અવલોકન કરવાનું. ત્યારબાદ પ્રકૃતિવાદ કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? તો પ્રકૃતિવાદ કથન પદ્ધતિનો વિરોધ કરે છે. વ્યવહારવાદને અન્ય કયા નામ વડે સંબોધી શકાય છે? તો ઉપયોગિતાવાદ. કોની પદ્ધતિ વ્યવહારવાદના સિદ્ધાંત પર આધારિત છે? તો ફ્રોબેલની. વ્યવહારવાદની એક મોટી ભેટ પ્રકલ્પ. પ્રકલ્પનું બીજું નામ છે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? આન્સર છે ડોક્ટર કિલપેટ્રિક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હજુ પણ આગળ અમે એક સિરીઝ મનોવિજ્ઞાન માટે લઈ આવવાના છીએ. તો પ્લીઝ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, ખૂબ જ શેર કરો. કોઈ મટીરિયલની તમને નીડ હોય તો અમને આપ જણાવી શકો છો. વિડીયો જોયો તે વિડીયો તમે જોશો એવી આશાથી આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.